નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ FY BA સેમેસ્ટર 3 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ પેપર નંબર જે 2 છે. આની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર ઘણા બધા વિષયો વિશે આપણે ચર્ચા કરી છે. આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ સંસ્કૃત કાવ્ય સાહિત્યનો ઉદ્ગમ અને વિકાસ. હવે આપણે આ પહેલાંના વિડીયોની અંદર વાત કરી કે ગદ્ય સાહિત્યનો ઉદ્ગમ અને વિકાસ કઈ રીતે થયો. તો આપણે હવે વાત કરવાના છીએ પદ્ય કાવ્યનો ઉદ્ગમ અને વિકાસ કઈ રીતે થયો. જો કે સંસ્કૃત કાવ્ય સાહિત્ય છે એની પ્રવૃત્તિ ઘણી પ્રાચીન હોવા છતાં તેના પ્રાચીન નમૂના આપણને ખાસ પ્રમાણમાં મળતા નથી. છતાં પણ આપણે એક પ્રયત્ન કરીએ કે એનો ઉદ્ગમ અને વિકાસ ક્યાં થયો છે. તમે અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે મૂળભૂત કાવ્ય છે એ બે પ્રકારનું છે, દૃશ્ય અને શ્રાવ્ય. શ્રાવ્યના જે 3 પ્રકાર છે, પદ્ય કાવ્ય, ગદ્ય કાવ્ય અને મિશ્ર કાવ્ય. પદ્ય કાવ્ય, મહાકાવ્ય, ખંડ કાવ્ય, મુક્તક કાવ્ય 3 વિભાગની અંદર વિભાજિત છે. જ્યારે ગદ્ય કાવ્ય, આપણે અગાઉના વિડીયોની અંદર ગદ્ય કાવ્ય વિશે વાત કરી, કથા અને આખ્યાયિક 2 પ્રકારનું છે. જ્યારે તૃતીય કાવ્ય છે એ મિશ્ર કાવ્ય, ચંપુ કાવ્ય. દૃશ્ય કાવ્યના નાટક વગેરે 10 પ્રકારો અને બીજો પાઠ છે એ ભાણ વગેરે 18 ઉપરૂપકો. તો અગાઉના વિડીયોની અંદર આપણે ગદ્ય કાવ્ય છે એનો ઉદ્ભવ, એના મૂળ ક્યાં છે એની ચર્ચા કરી હતી. તો આ લેક્ચરની અંદર, આ વિડીયોની અંદર આપણે પદ્ય કાવ્યનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એના વિશે ચર્ચા કરીએ. મેં હમણાં કહ્યું કે સંસ્કૃત સાહિત્ય છે એ એની પ્રવૃત્તિ ઘણી પ્રાચીન છે, છતાં પણ આપણને એવા કોઈ પ્રાચીન નમૂનાઓ પ્રાપ્ત નથી થતા કે જેના કારણે આપણે એના મૂળ ફિક્સ કહી શકીએ કે અહીંયા જ છે. છતાં પણ ઘણા બધા વિદ્વાનોએ વિવિધ પ્રમાણોને આધારે કાવ્ય સાહિત્ય જગત છે એ કાવ્ય સાહિત્ય જગતના ઉદ્ગમ અને વિકાસ બતાવવાનો થોડો ઘણો એમણે પ્રયત્ન કર્યો છે. અને એ પ્રયત્ન સ્વરૂપ એ સૌથી પહેલાં એની મીટ માંડે છે વેદ તરફ. તમે અહીંયા ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે જેવી રીતે ગદ્ય કાવ્ય છે એનો મૂળ વેદની અંદર, કૃષ્ણ યજુર્વેદની અંદર જોવા મળે છે, એ જ રીતે પદ્ય કાવ્યના મૂળ પણ આપણે જાણવા હોય તો વૈદિક સાહિત્યનો જ આપણે આધાર લેવો પડે. વૈદિક સાહિત્ય એકંદરે જોવો તમે તો ધાર્મિક હોવા છતાં પણ એની અંદર બિન સાંપ્રદાયિક અંશો પણ છે. દાન સૂક્ત, દાન સ્તુતિઓ અને નારાયણ શશી સૂક્તો આ બાબતનો વિશેષ નમૂનો પૂરો પાડે છે. વેદની અંદર એ ઉપરાંત સંવાદ સૂક્તો પણ છે જેને ધર્મ સાથે કોઈ જ સંબંધ નથી. આ સિવાય ઉષા દેવીના સૂક્ત જે ઉર્મી કાવ્યોના ઉત્તમ નમૂનાઓ છે. દેડકાનું સૂક્ત જેને આપણે મંડુક સૂક્ત કહીએ છીએ એ પણ કાવ્યમય આકર્ષણ જન્માવે છે. વેદના જે વેદ સંહિતાઓ છે એ પછી આપણે બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ તો બ્રાહ્મણ ગ્રંથોમાં પણ સારા કાવ્યમય આખ્યાનો આવે છે. અલંકારની દૃષ્ટિએ પણ વેદમાં સુંદર સાહિત્યિક ઉપમાઓ જોવા મળે છે. એક કવિ કહે છે કે જેમ સુંદર સુથાર પોતાના રથને સજાવે તેમ હું સૂક્તને સજાવું છું. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસ્વ જાતે. આ જે મંત્ર છે એ મંત્રની અંદર તો જીવાત્મા અને પરમાત્માનું સુંદર એવું રૂપક જોયું છે, આપવામાં આવ્યું છે. તો આમ વેદની અંદર પણ સુંદર સાહિત્યિક ઉપમાઓ ઘણી બધી જોવા મળે છે. કાવ્યમય રીતે આપણે જોઈએ તો વેદની અંદર વેદનો જે આપણે ગદ્યના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરતા ત્યારે જ આપણે વાત કરી હતી કે ગદ્ય છે એની સાથે સાથે મોટા ભાગનો જે વેદનો ભાગ છે એ પદ્યમય છે. તો એ પદ્યમય કેટલું બધું રહસ્યપૂર્ણ છે કે જેની અંદર જીવ, આત્મા, પરમાત્મા, સંવાદ સૂક્તો, અનેક સૂક્તો છે એની ચર્ચા કરવામાં આવી છે. એ ઉપરાંત જે મેં હમણાં વાત કરી કે તમારી સમક્ષ કે દ્વા સુપર્ણા સયુજા એ મંત્રની અંદર એ જીવાત્મા અને પરમાત્માનું જે સુંદર રૂપક આપે છે, રથનો એક પણ આંકડો ઢીલો ન હોય
તેમ કાવ્યમાં પણ એકેય દોષ ન હોવો જોઈએ એવો સંપૂર્ણતાનો આગ્રહ વૈદિક ઋષિઓ સેવતા જોવા મળે છે. ત્યાર પછી આપણે વેદકાળ પછી નજર માંડીએ વ્યાકરણકારોમાં. સીધો સંબંધ હવે વ્યાકરણ શાસ્ત્ર સાથે છે. વ્યાકરણ શાસ્ત્રની અંદર તમે પાણીની અષ્ટાધ્યાયીનું નામ સાંભળેલું જ છે. એ ઉપરાંત પણ ઘણા બધા ગ્રંથો છે જે વ્યાકરણ શાસ્ત્રની અંદર રચાયા છે. તો વ્યાકરણ શાસ્ત્રોમાં ગ્રંથોમાં અનેક વિદ્વાનો જે થઈ ગયા છે તેમના મહાન સમર્થ પાણીનીની સામે તે ભૂલાય અને ભૂસાઈ ગયા જણાય છે. પાણીનીની અષ્ટાધ્યાયી પરથી ખ્યાલ આવે કે તે સમયમાં ચોક્કસ પ્રકારનું સાહિત્ય હતું. વૈદિક ઉપરાંત અન્ય પ્રકારના સાહિત્યનો પણ તે ઉલ્લેખ કરે છે. તે પરથી સાહિત્યના વિકાસનો આપને સ્પષ્ટતઃ ખ્યાલ આવે કે વેદ પછી તરત જ વ્યાકરણ શાસ્ત્ર વ્યાકરણકારની અંદર વ્યાકરણ શાસ્ત્રીય ગ્રંથોની અંદર પણ પદ્ય તો ઘણા બધા યોજાયા છે. પદ્યમય ઘણો બધો મોટો ભાગ વ્યાકરણ શાસ્ત્રનો એની અંદર છે. એમ મનાય છે કે પાણીનીએ જાંબવતી વિજય અને પાતાલ વિજય નામના કાવ્યો પણ લખ્યા હતા. તો પાણીની છે એ વ્યાકરણ શાસ્ત્રી છે, વૈયાકરણી છે. તો એણે પણ એક આ વ્યાકરણ શાસ્ત્રીય પદ્યમય શૈલીની અંદર આવા બે કાવ્યની રચના કરી છે. આ કાવ્યો પાણીનીના હોવા વિશે જો કે થોડોક મતભેદ છે, પરંતુ આપણે તેની સાથે નિસ્બત નથી. એટલા પ્રાચીન કાળમાં બે કાવ્યોની રચના એ જ આપણા માટે મહત્વની બની રહે છે. પાણીનીની અષ્ટાધ્યાય પર મહાભાષ્ય લખનાર પતંજલિએ આપેલા જે ઉદાહરણો છે એ આપણને સંપૂર્ણપણે સાહિત્યિક લાગે છે. શા માટે? તો કે એ ભાગ મોટા ભાગનો છે એ આપણને કેવો દેખાય છે? તો કે પદ્યમય. પાણીની છે એ વરરુચિના વારરુચ કાવ્યનો તથા વાસવદત્તા, સુમ્નોતરા અને ભેમરથી નામની આખ્યાયિકાનો સ્પષ્ટતઃ ઉલ્લેખ કરે છે. પતંજલિનો સમય પાણીની પછી 2 સૈકા બાદનો માનવામાં આવે છે. તો આટલા સમયના ગાળામાં કાવ્ય સાહિત્યનો ઘણો વિકાસ થયો હોય એવું સ્પષ્ટતઃ દેખાય છે. કેમ કે વ્યાકરણ શાસ્ત્રી એવા પાણીનીએ પણ જે 2 કાવ્ય લખ્યા છે એ પણ પદ્યમય છે અને સાથે સાથે કાત્યાયન છે એ પણ પદ્યનો ઉલ્લેખ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો તમે સૌ કોઈ 2 એવા મહાન ગ્રંથ આદિ ગ્રંથ મહાકાવ્ય છે એનાથી પરિચિત છો અને એ ગ્રંથ છે રામાયણ અને મહાભારત. તો રામાયણ અને મહાભારતથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. રામાયણ વાલ્મીકી રચિત, જ્યારે મહાભારત છે એ વ્યાસજી રચિત છે. રામાયણની અંદર રામની કથાનું, રામના ચરિત્રનું સુંદર ઉદાત્ત વર્ણન જોવા મળે છે. તો મહાભારત છે એની અંદર કૃષ્ણનું ઉદાત્ત જીવન ચરિત્ર જોવા મળે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રામાયણની રચના વાલ્મીકીને આક્રંદ થાય છે અને એ આક્રંદમાંથી ઉત્પન્ન થાય છે. અનુષ્ટુપ શ્લોકની અંદર જ રામાયણનો આરંભ થાય છે. મા નિષાદ પ્રતિષ્ઠામહ ત્વમહ ગમઃ શાશ્વતી પ્રમાહા યત ક્રોંચ મિથુનાદેકમ એકમ અવધિ કામ મોહિતમ. અહીંયાથી જે કરુણ સ્વરની અંદર રામાયણ છે એની શરૂઆત થાય છે. તો દરેક વ્યક્તિ છે એ રામાયણ મહાભારતથી પરિચિત છે. તો એની અંદર તમે શરૂઆત જ જોઈ શકો કે રામાયણની અનુષ્ટુપ છંદની અંદર પદ્યથી છે એ રામાયણની શરૂઆત થઈ છે. એટલે કે સંસ્કૃત કાવ્ય સાહિત્યના ઉદ્ગમ માટે આપણી સીધી દૃષ્ટિ શેના પર પડે છે? તો કે રામાયણ અને મહાભારત પર. અને વિદ્વાનો પણ આ બાબત સાથે સહેમત છે કે રામાયણ અને મહાભારતની અંદર ઘણો બધો અંશ છે એ પદ્યમય છે. સમાજની અંદર જ્યારે વેદ પછી વેદાંગ વગેરે સાહિત્યની રચનાની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે જ તે સમયે ગામે ગામ ફરી કેટલાક લોકો પોતાની પ્રાકૃત કે સંસ્કૃત ભાષાની રચનાઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા અને આજીવિકા મેળવતા. આ લોકો એકંદરે ઐતિહાસિક રચનાઓ જ કરતા. રામાયણ
અને મહાભારત આ પ્રવૃત્તિના છેલ્લા અંશો હોય, છેલ્લા અવશેષો હોય એવું આપણને પ્રતીત થાય છે. સાહિત્યની દૃષ્ટિએ જોવા જઈએ તો મહાભારત સમાનજર્તિત અને પરિષ્કૃત ગ્રંથ નથી. તેમાં અનેક આર્ષ પ્રયોગો છે અને સાદી શુષ્ક વાર્તાઓ પણ છે. તે ઇતિહાસનો ગ્રંથ હોવાની છાપ વધુ ઊભી થાય છે. રામાયણ કાવ્ય રત્નગ્રંથ છે, તે આદિકાવ્ય કહેવાય છે. સાહિત્યની ખૂબીઓથી ભરપૂર આ ગ્રંથ કાવ્યની ઉત્તમ કક્ષાએ પહોંચે છે. પાછળના કવિઓ માટે તે શૈલી તથા સામગ્રીની દૃષ્ટિએ એ આકાર ગ્રંથ હોય એવું પણ પ્રતીત થાય છે. તમે જ્યારે રામાયણ અને મહાભારત વાંચો ને તો જે રીતે તમને એની અંદર આખ્યાનો મહાભારતની અંદર પુરુરવા અને ઉર્વશીના મળે છે, એ જ રીતે અન્ય વસ્તુઓ પણ, અન્ય વિષય વસ્તુ પણ તમે પદ્યની અંદર જોઈ શકો છો. માટે જ આ બંને છે એને ખૂબ જ સરળ ભાષાની અંદર વ્યક્ત કરી શકાય છે. ત્યાર પછી આપણે અહીંયા વાત કરીએ છંદશાસ્ત્ર. છાંદનાત ઇતિ છંદઃ, જે આચ્છાદન કરે છે એ જ છંદ છે. તો છંદને લગતા જે કોઈ ગ્રંથો છે એને છંદશાસ્ત્ર કહેવાય. તો છંદશાસ્ત્ર પણ ખૂબ મોટું પ્રમાણ છે કાવ્યના વિકાસ માટે. પિંગળ મુનિએ છંદશાસ્ત્રનો ગ્રંથ રચ્યો છે. તેમાં છંદોના નામ, પ્રાણીઓ અને સ્ત્રીઓની ખાસિયતો ઉપરથી આપણને જોવા મળે છે. દાખલા તરીકે શાર્દુલ, વિક્રીડિત. શાર્દુલનો અર્થ થાય સિંહની અને વિક્રીડિત એટલે ગતિવાળું. અશ્વલલિત, લલિતનો શબ્દ તમે બધા જાણો છો, અશ્વ એટલે ઘોડો. તનુ મધ્યા, તનુ એટલે સ્ત્રી. કુટિલ ગતિ, શ્રગધરા, શ્રગધરા, ધરાનો અર્થ થાય ધારણ કરવું, જેણે માળા ધારણ કરી છે એવો. મંજુ, ભાષિણી વગેરે. તો આ નામ છે એ શૃંગારની છટાવાળા છે, જેના પરથી તે પ્રકારના બહુ ખેડાયેલા સાહિત્યનો પણ આપણને અણસાર મળી રહે છે. તો જૂનામાં જો પ્રાચીન આપણે છંદશાસ્ત્રનો કોઈ ગ્રંથ કેવો હોય તો પિંગલનું છંદશાસ્ત્ર છે, જે આપણને પદ્યમય શૈલીની અંદર જોવા મળે છે. આ સિવાયના પણ છંદશાસ્ત્રના ગ્રંથો આપણને પદ્યમય શૈલીમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ શિલાલેખ. શિલાલેખો વિશે સૌ કોઈ પરિચિત છો. જેણે હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો હશે એને સારી રીતે ખબર હશે કે શિલાલેખ કોને કહેવાય. પથ્થર પર કોતરાયેલા, પથ્થર પર જે લખાણ હોય છે એને આપણે શિલાલેખ કહીએ છીએ. આપણે સૌ કોઈ જૂનાગઢના કિલ્લાઓથી પરિચિત છીએ. જે અશોકના કિલ્લાઓ છે, અશોકના શિલાલેખો છે, એનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. રુદ્રદામનનો જે શિલાલેખ છે એનાથી પણ આપણે પરિચિત છીએ. જૂનાગઢ, આપણે સૌરાષ્ટ્રની અંદર રહેનાર એટલે આપણે જૂનાગઢના શિલાલેખોને નો અભ્યાસ પણ કરેલો હોય અને આપણે એ જોયેલા પણ હોય તો તમને ત્યાં જાણી શકો છો કે શિલાલેખ કેવા હોય. તો પ્રાચીન શિલાલેખો છે એ પ્રાચીન શિલાલેખો પણ સાહિત્યના વિકાસ માટે એક મહત્વનો પુરાવો આપણને પૂરો પાડે છે. એમાં કયા શિલાલેખો છે તો કે ગિરનારનો રુદ્રદામનનો શિલાલેખ, નાસિકનો પુલીમાઈનો શિલાલેખ, અલ્હાબાદનો શિલાસ્તંભ કાવ્ય વિશે ચોક્કસ માહિતી પૂરી પાડે છે. આ શિલાલેખોના લખાણની અંદર વ્યાકરણ અને સાહિત્યની વૈવિધ્યભરી ખૂબીઓ પણ આપણે જોઈ શકીએ છીએ. દીર્ઘ સમાસ, અલ્પ સમાસ, સમાસ રહિતતા, અલંકાર પ્રચુરતા, ઓજસ ગુણયુક્ત રચના વગેરે ત્રણેયમાં નોંધપાત્ર અલ્હાબાદનો શિલાલેખ ઈસવીસન 350 પહેલાનો છે. તેમાં ગદ્ય અને પદ્યનું આપણને મિશ્રણ જોવા મળે છે. આખો લેખ એક જ વાક્યની અંદર રચાયો છે, તે તેની વિશિષ્ટતા છે. આપણે અહીંયા નમૂના પૂરતું મૂકેલું છે કે આટલા શિલાલેખો આ સિવાયના પણ
ઘણા બધા શિલાલેખો છે એની અંદર પદ્યમય શૈલી છે એ જોવા મળે છે. આમ આપણે જોઈ શકીએ કે વેદકાળથી કામસૂત્ર સુધીના સમયનું અવલોકન કરતા લાગે કે વેદમાં ઉદ્ભવેલું જે કાવ્ય ઝરણું છે એ કાવ્ય ઝરણું ધીમે ધીમે વિકાસ પામતું રહ્યું. સમય જતાં કાવ્ય સાહિત્ય પુષ્કળ ખેડાયું અને વિપુલ થતું ગયું. કામસૂત્રના કર્તાએ સભ્ય સમાજને માટે તેમાં રસ લેવાની હિમાયત કરી છે. એ જ તેની વ્યાપક અસર અને વિપુલતાનું દ્યોતક છે. કામસૂત્રના રચયિતા જે વાત્સ્યાયન છે એ નાગરિક બનવા માટેની આવશ્યકતાઓ જણાવતા કહ્યું છે કે વ્યક્તિએ સાહિત્યમાં અને કાવ્યમાં રસ લેવો જોઈએ. તો આપણે આ રીતે જોઈ શકીએ કે ઘણા બધા વેદકાળથી માંડીને રામાયણ, છંદશાસ્ત્ર, શિલાલેખ, કામસૂત્ર પહોંચતા આપણે જાણી શકીએ કે કાવ્ય સાહિત્યનો જે ઉદ્ગમ છે એ ખૂબ જ સરળતાથી થયેલો છે અને ખૂબ જ રોચક પણ છે. કાવ્ય સાહિત્યના ઉદ્ગમ વિશે મેક્સ મુલર એવો મત દર્શાવે છે કે કેટલાક સમય માટે કાલિદાસના સમયથી અરાજકતા ફરીથી ઉદય થયો. યુગ પણ આમ આવી ગયું. સાહિત્ય છે એનું પુનરુત્થાન થયું. ગ્રીયર્સર નામના વિદ્વાન માને છે કે પહેલા બધું સાહિત્ય પ્રાકૃતમાં હતું. રામાયણ અને મહાભારત પણ પ્રાકૃતમાં રચાયા હતા અને પછી તેનું સંસ્કૃતની અંદર રૂપાંતર થયું. જો કે આ બંને મત અયોગ્ય, ભ્રામક અને અસ્વીકાર્ય છે. પ્રાકૃતમાં રચાયેલું સાહિત્ય ઈસવીસન પૂર્વે 2જી સદીથી પહેલા મુકાય તેમ નથી. રામાયણ અને મહાભારતનો વિષય, રણકો વગેરે સંપૂર્ણપણે આપણે જોઈ શકીએ કે સંસ્કૃત ભાષાનું જ પ્રદાન હોઈ શકે. આ ગ્રંથો લોકપ્રિય હોવાથી કોઈ પ્રકારનો પુરાવો પણ મળતો નથી અને વળી આવી માન્યતા માટે કોઈ પણ પ્રકારનો પુરાવો એ સાબિત કરવો એ પણ યોગ્ય નથી. આથી પુનઃ ઉત્થાનનું મંતવ્ય અને ગ્રીયર્સનનું પ્રાકૃતવાળું મંતવ્ય આપણને માન્ય થાય એવું બિલકુલ લાગતું જ નથી. આમ વેદકાળથી માંડી અને કામસૂત્ર પહોંચતા પછી લૌકિક સંસ્કૃત કાવ્ય જગતની શરૂઆત થઈ, જેની અંદર કાલિદાસ, ભવભૂતિ, અન્ય કવિઓની પણ એની અંદર સમાવેશ થાય છે. ભાસને પણ આપણે લઈ શકીએ છીએ. તો ઘણા બધા સાહિત્યકારો સંસ્કૃતની અંદર વિશિષ્ટ પ્રદાન આપનાર બન્યા અને એમ ધીરે ધીરે છે એ ખરેખર સંસ્કૃત સાહિત્ય છે એનો વિકાસ થતો રહ્યો. જો આપણે ઉપરોક્ત આ બધી જ ચર્ચાઓ પર થોડુંક સ્પષ્ટ થઈએ અથવા એના ઉપર ધ્યાન આપીએ તો કાવ્યગંગાનો મૂળ જે સ્ત્રોત છે એ આપણે જાણી ચૂક્યા છે કે વેદ સાહિત્ય છે. વિદ્વાન ડે અને દાસગુપ્ત માત્ર રામાયણ મહાભારતને જ કાવ્ય સાહિત્યના મૂળ તરીકે સ્વીકારે છે. પણ આમ જોવા જઈએ તો આ બાબત પણ એકાંકી લાગે, કેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વેદની અંદર જે ઋગ્વેદ છે એ પદ્યમય છે. તમે સૌ કોઈ ઋગ્વેદના આરંભથી પરિચિત છો. ઓમ અગ્નિ ઈળે પુરોહિતમ, અગ્નિ સૂક્ત પ્રથમ સૂક્ત છે એ પદ્યમય છે, તો એનાથી તમે બધા પરિચિત છો. તો આપણે એ મત છે એ કેવી રીતે સ્વીકાર્ય ગણીએ? કેમ કે ઋગ્વેદ ભારતીય સંસ્કૃતિનો પ્રથમ ગ્રંથ છે, એને આપણે કોઈ પણ કાળે અવગણના એની કરી શકીએ એમ નથી. સાહિત્યનો પણ અરુણ ઉદય તેમાં જ થયો છે એ વાતને પણ આપણે સ્વીકારવી પડશે, કેમ કે ઉત્તમ કોટીનું ઘણું સાહિત્ય આપણને વેદમાંથી જ મળે છે. તેનો જ પ્રભાવ છે એ પરવર્તી સાહિત્ય પણ થયો છે. તમે રામાયણ અને મહાભારત વિશે તો જાણો જ છો કે ભાસે મહાભારત પર 6 નાટકો લખ્યા છે. રામાયણ પણ આધારિત કાલિદાસે રઘુવંશ લખ્યું છે. તો રામાયણ અને મહાભારતનો આધાર લઈને પણ ઘણા બધા મહાકાવ્યો રચાય. એમાં પંચ મહાકાવ્ય છે એ કેટલું મહત્વનું સ્થાન ધરાવે છે તમે સૌ કોઈ જાણો છો. આ જે
પૂર્વવર્તી સાહિત્ય છે એની જ અસર પરવર્તી પદ્ય કાવ્ય સાહિત્ય ઉપર પડેલી ઝીલાયેલી આપણને જોવા મળે છે. વેદ સાહિત્યનો જે શૈલી છે, એની વસ્તુ છે, એની કાવ્ય સ્વરૂપ છે વગેરેની દૃષ્ટિએ સંસ્કૃત કાવ્ય જગત ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો છે એ વાતને પણ આપણે સ્વીકારવી જ રહી. છતાં પણ જે રામાયણ મહાભારત પહેલાનું ઘણું ખરું સાહિત્ય જે લુપ્ત થઈ ગયું હોવાથી પાછળથી લખાયેલા સાહિત્ય માટે રામાયણ અને મહાભારત છે એ જ પ્રેરણારૂપ બની રહ્યા છે. માટે જ ઘણા બધા સાહિત્ય સંસ્કૃતના જ નહીં પણ હિન્દી સાહિત્યકારોએ પણ રામાયણ અને મહાભારતનો આશ્રય લઈ અને ઘણી બધી કૃતિઓની રચના કરી છે. જેમ કે મૈથિલી શરણ ગુપ્તે પંચવટી ખંડ કાવ્યની રચના કરી છે. એટલે રામાયણ અને મહાભારતનો તો આપણા જગત ઉપર સાહિત્ય ઉપર તો ખૂબ જ પ્રભાવ પડ્યો છે, પણ અન્ય સાહિત્ય પણ એટલું જ મહત્વનું રહ્યું છે અને એટલું જ ઉદાત્ત રહ્યું છે. એમાં રામાયણ